હાલો એટલે મારી નાખો, મારો મને, છોકરો છું, मारसो तो मारी लो मने, मारसो तो मारी लो मने, कहीं वांधो नहीं। अभी आप देख सकते हो कि प्रभु जी काफी दिन से खराब कंडीशन में है। तो अभी देख सकते हो कि पूरा बस स्टैंड है, ये बस स्टैंड में ही अपना यहाँ पे जीवन बिताते हैं। तो बाकी कपड़े देख सकते हो, कपड़े के कोई से पोजीशन में पड़े हैं। बाकी चलो प्रभु जी से हम बात करते हैं कि क्या है क्या नहीं, वो बात करके फिर देखते हैं। अगर जितना हमसे सेवा होता है उतना हम करते हैं हमारी संस्था से। कैसे हो भगवान? મજામાં છો? બેસી જાઓ તમારા બાજુમાં। શું નામ છે ભગવાન તમારું? હે શું નામ શું છે? નામ ભેગાભાઈ। બરોબર બરોબર। કઈ જગ્યાનો છો તમે? કઈ ગામ? આ જ ગામ છે? બરોબર। તો ચા પી લો પહેલા તમે, ચા પીને પછી આપણે વાતે કરીએ। તો ભેગાભાઈ નામ છે તમારું? બરોબર। તો કઈ ગામના છો તમે? હા, આ જ ગામ છે તમારું? તો અત્યારે પરિવારમાં છે તમારે કોઈ આગળ પાછળ? કોણ છે અત્યારે? બધા છે? છોકરા છે તમારે? લગ્ન થઈ ગઈ હતી? બરોબર। તો મારા કાકી ક્યાં છે અત્યારે? એક્સપાયર થઈ ગયા છે? ઘરમાં? જેલમાં? અચ્છા, ઘેરમાં। બરોબર। થોડી બધા ઊંચું બોલો, મને ઓછું સુનાય છે, ઓછું હમણાં છે એટલે। તો અહીંયા રોડ ઉપર તમે એટલે કેટલા દિવસથી આવી ગયા છો તમે? આ જ ઘર છે તમારું? પણ આટલા કચરામાં ના રહેવાય ને કાકા? હે આમે? પણ અત્યારે તો તમે એવી કન્ડિશનમાં છો તો તમારા ગાપા આપા ક્યાં છે? તો મારે જોડે આવું તો મારે આશ્રમ ચાલે છે અને તમારા જેવા માણસ હોય ને એની અમે સેવા કરીએ છીએ, બરોબર? તો ત્યાં શું છે કે ત્યાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધું સગવડ અમે કરીએ છીએ। તો તમારે અત્યારે હવે રોડ ઉપર નહીં રહેવાનું તમારે, અને વરસાદ થાય તો તમારે જવાનું ક્યાં? અત્યારે વરસાદનું ટાઈમ છે, વરસાદ થાય તો પછી આમાં તો પાણી ભરાઈ જાય, પછી ઊંઘવાનું ક્યાં તમારે દિવસ નાઈટમાં? બરોબર, મારી વાત સાંભળો, બેહો બેહો, મારી વાત સાંભળો। હા બેહો બેહો બેહો। तो अभी देख सकते हो कि प्रभु जी की कंडीशन तो बहुत खराब है, क्योंकि अभी हो सकता है कि इनके परिवार में पता नहीं अभी कोई है कि नहीं है, वो तो नहीं हमें पता है, पर चलो जानकारी लेते हैं। यहाँ पे कितने दिन से ऐसे हो गए? ये 20-25 વર્ષ થી। તો એને આગળ પાછળ અત્યારે કોઈ છે આમાં પરિવારમાં? છોડીને ગમે તો કોઈ નહીં, છોડી છે બીજું કઈ નહીં। જમીન જગા બધી બહુ હતી, થોડી છે જમીન હતી, જમીન તો અત્યારે છોડી ક્યાં છે? આ ગામમાં છે કે તો અત્યારે મકાન છે? મકાન છે એમને પોતાની જમીન હતી ને એમાં મકાન હતું, જમીન બધી વેચી ગઈ છે। બરોબર। તો એને આગળ પાછળ અત્યારમાં તો કોઈ નહીં, છોકરી એ પણ કોઈ આવતા નહીં જોવા। બરોબર। આ મતલબ આ કન્ડિશનમાં કેટલા દિવસથી આવી ગયા રોડ ઉપર? તો 20-25 વર્ષ આ જ જગ્યાએ? પેલા એટલે ખેતર હતું જતા હતા ઉંમર અત્યારે જાય, પણ ખેતર જમીન વેચી દીધું બીજા, એટલે પછી કશું મગજ મારે નહીં, કોઈ પાસે કશું માગે નહીં, કશું કોઈ માગવાનું નહીં, એમના કોક હાલે તો લે। આ તાલુકો કઈ કહેવાય? અમદાવાદ તાલુકાનો વાટવાડી ગામ। અમદાવાદ તાલુકો, બરોબર। તો અહીંયા પોલીસ ચોકી કઈ લાગશે? અમદાવાદ લાગશે ને? તો આમાં શું છે કે અમે સેવામાંથી આવે છે, અમારે આશ્રમ ચાલે છે, તો એવા લોકોની જો પરિસ્થિતિ ખરાબ હોય અને સગવડ ના હોય રહેવાની, ખાવાની, પીવાની, તો એને અમે રાખીએ છીએ, સગવડ કરીએ છીએ, જેટલું થાય એટલું કરીએ છીએ। તો એના માટે હું અહીંયા શું તો અઠવાડિયા પહેલા અહીંથી નીકળીને જતો હતો તો કાકાની કન્ડિશન જોઈ ગઈ, તો આ વિડીયો મેં બનાવ્યો હતો, મેકલો હતો પોપટ વિડીયો બનાવ્યો, બરોબર। એમાં વિડીયો ગયો તરત પાછળ પેલી એપ્લિકેશન નહીં આવતી પૈસાની, એટલે કે આમાં પૈસા નાખો પછી વિડીયો, એટલે બધા ક્યાં કઈ એટલે પછી વિડીયો એને કરો મોકલો હતો પોપટભાઈને, વિડીયો ઉતારીને મોકલો હતો, પછી એમાં ફેક આઈડી આવી હતી, પેલા પૈસા મોકલવાનું સ્કેનર આવી હતું પોપટભાઈની આઈડીમાં, પોપટભાઈની આઈડી પર આ તો ખોટું કહેવાય ને, મોકલે ને તમે સેવા માટે કરતા હો, પર આ તો ખોટું કહેવાય ને। એવી આઈડી આવી એટલે પોપટભાઈ નાખેલો, આમાં શું વચમાં કોઈ હોય બીજું?
પોપટભાઈ આઈડી ન હોય એવા તો ક્યાં છે કોઈ ખોટી આઈડી ના રાખી કશું જોઈને ના વાત સાચી છે. એટલે પોપટભાઈ તો બીજી ફેક આઈડી હતી એમાં. હા તો ફેક કરવાવાળા અમારી આઈડી માં કરે છે. આજે ફેક કરવા અમારી આઈડી ચાલે છે ને, અમે અમુક ટાઈમે ફેક કરે છે લોકો. પોપટભાઈ લાવી ચાલે જાતે ક્યાં છે ભાઈ મારા નંબર પર સંપર્ક કરીને પછી ના ના, એ સંસ્થામાંથી સંસ્થામાં તો પૈસા માંગતા જ નહીં. સંસ્થામાંથી ગમે તે મારી સંસ્થા હોય યા ગમે તે બીજાને કોઈ નહીં હોય, પણ સંસ્થામાં સામેથી તમને કોઈ નહીં કે તમને પૈસા આપો. આમાંથી કોઈ માંગતું અને નહીં પૈસા. કદાચ કોઈને કરવાનું હોય કે ભાઈ મારો વિચાર છે સંસ્થામાં હું 1500 થી કરું, તો આમાં શું કોન્ટેક્ટ નંબર આવે એના ઉપર ફોન કરી તમે કરી શકો. નંબર હોય છે. પણ ડાયરેક્ટ તો કોઈ નહીં ડાયરેક્ટ આપે. કોઈ નહીં આપે. પણ ફેક આઈડી હતી ને પછી હા, એટલે પછી ના થાય. એ સાચી વાત છે. માંગણી કરાવી દે ભાઈ. ના ના, એ તો અમે ખાલી બે. હવે મારી વાત સાંભળો, આમાં જાઓ, મારી વાત સાંભળો. તો તમે મારા જોડે આશ્રમમાં આવી જાઓ, તમારા બાળ વાળ બધું કપાઈ દઈએ, નવું કપડા આપી દઈએ, તમને રહેવાની સગવડ કરી દઈએ અમે. ડેલી તમને નાવાનું વવાનું બધું મળશે તમને. હા હા, પાકું પાકું. તો એવું હોય તો મારા જોડે આવી જાઓ, તમે જો વાળ કપાઈ દઈએ, તમે નવું કપડા આપી દઈએ, બરોબર? આવી જાઓ મારા જોડે, આવી જાઓ. હાલો આવી જાઓ મારા જોડે, હાલો આવી જાઓ. આવી જાઓ, જીતના કરતા આવી જાઓ. તમારા માટે સારું કરવા આવ્યા છો કાકા. આવી જાઓ, કઈ કઈ નહીં, આવી જાઓ. ચલો ભલે ભલે, કઈ વાંધો નહીં. તમારા માટે સારું કરવા આવ્યા છો. હું તમારા છોકરા જેવા છું. હું તમારો છોકરો નહીં, તો હું તમારા માટે સારું કરવા આવ્યો છું. બાળ વાળ કપાઈ લો અને દાઢી વાડી કરાવીને પછી નવું કપડા આપી દઉં, નાઈને ધોઈને પછી અહીંયા પાછા મિલતો તમને. પાછા મિલતો છું તમને. હું તમારા છોકરા જેવા છું. મારી વાત સાંભળો, મારા જોડે આવી જાઓ, તમારા સારું થઈ જશે. ક્યાં? કઈ વાંધો નહીં, અત્યારે મારી જોડે આવી જાઓ. અત્યારે મારી જોડે મારી વાત સાંભળો. મારા છોકરો નહીં, હું તમારો છોકરો નહીં, મારી વાત સાંભળો. અત્યારે દાઢી વાડી કઢાઈ આવી જજો. આવી જાઓ સમજો ને મારી વાત. સાંભળો મારી વાત સાંભળો. આવી જાઓ, જેટલા કરતા આવી જાઓ. હું તમારો છોકરો છું. આવી જાઓ. આવી જાઓ, જેટલા કરતા. કઈ વાંધો નહીં. અત્યારે હું લેવા જ આવ્યો છું, સ્પેશિયલ તમને અમદાવાદ થી લેવા આવ્યો છું. તમને હા, તો આ રહ્યો મારા બાજુમાં જ છે આશ્રમ. ત્યાં નાઈને ધોઈને પાછા આવી જજો તમે. પાછા આવી જજો, હું પાછા મેળવી દઈશ તમને. આ દાઢી વાડી બાલ વાલો કાપીને પાછા આવી જજો. આપણે આવી જાઓ, જેટલા કરતા આવી જાઓ. હાલો, જેટલા કરતા. હું તમારો છોકરો નહીં, તો હું તમારી સેવા કરવા, તો સેવા આપવું ને મારે. ના લેવું પડશે. મારે આપવાના છે તમારે, મારે આપવું બને છે તમારે. આવી જાઓ મારી જોડે. હવે જેટલા કરતા મારી જોડે આવી જાઓ. ના ના, આવી જાઓ, હું તમારો છોકરો છું. આવી જાઓ. હાલો આવી જાઓ. મારી નાખો, મારો મને. છોકરો છું, મારશો તો મારી લો મને. કઈ વાંધો નહીં. મારી લો મને, પણ મારે જોડે આવી ગયો અત્યારે. આવી જાઓ, જેટલા કરતા આવી જાઓ. ચલો, હું હમણાં બાળ વાળ કાપાઈને અહીંયા મેલ દઉં તમને પાછા. નવું ગાપા આપી દઈશ તમને. બરોબર, પી લો પેલા. આ નવી લઈ લો, આ ફેંકી દો. अभी देख सकते हो प्रभु जी को यहाँ बिठा लिया है, तो देखते हैं जितनी हमारी संस्था से सेवा होती है तो प्रभु जी के लिए सेवा करते हैं. बाकी देख सकते हो काफी कठिन है ये काम करना, क्योंकि बाकी अगर कोई प्रभु जी को जानता है या पहचानता है तो प्लीज हमें कांटेक्ट नंबर दिया हुआ है, तो हमें कांटेक्ट करें. पर चलो कोई बात नहीं, जितना प्रभु जी का होता है उतना हम करते हैं. बने रहिए वीडियो में. लो फाइनली दोस्तों, अपना पुलिस वेरिफिकेशन हो चुका है, ये आप देख सकते हो. तो अभी निकले हम वृंदावन आश्रम के लिए, जो घेरतपुर गांव के पास में है. तो आगे का जो भी होता है वीडियो हम दिखाते हैं. अभी रनिंग में ही है, आप देख सकते हो. और चलो कोई बात नहीं, अगर ऐसे कोई आप ऐसे लोगों को रेस्क्यू करते हो तो पुलिस में जान कराना बहुत ज़रूरी है. और बाकी देखो हमारे प्रभु जी कितना धमाल कर रहे थे रेस्क्यू करने के टाइम में.
तो अभी देखो कितने शांति से बैठे हैं प्रभु जी। और चलो कोई बात नहीं, वो तो पता नहीं हमारी गाड़ी में क्या जादू है कि क्या है, पता नहीं। गाड़ी में बैठने के बाद ऑटोमेटिक शांत हो जाते हैं प्रभु जी। पर चलो कोई बात नहीं, अगर ज़्यादा से ज़्यादा ये वीडियो को अपने ग्रुप में शेयर करना और साथ और सपोर्ट बनाए रखना, क्योंकि आपके साथ और सपोर्ट से ही हम लोग ज़्यादा से ज़्यादा ये लोगों की सेवा कर सकते हैं। तो आप लोगों का साथ और सपोर्ट बहुत ज़रूरी है हमारे लिए। चलो कोई बात नहीं, आगे काम जो भी होता है प्रभु जी का बताते हैं आपको, बने रहिए वीडियो में। फाइनली दोस्तों अभी हम आश्रम में आ गए हैं, करीबन 1 घंटा जैसा लगा है रास्ते में। तो आइए आपको आगे दिखाते हैं। आवाज आइए दोस्तों, प्रभु जी को आश्रम में लेके आ गए। पहले इनको नहा धोला के फ्रेश करके आगे दिखाते हैं। तो प्रभु जी के सर में इतना इतना डस्ट भरा हुआ है ना, ये आप पीछे देख सकते हो कि बाल का पूरा डिम्बल बन चुका है। ये देखिए आप पूरा डिम्बल बन गया बाल का। पता नहीं कितने दिन से नहीं नहाए हैं प्रभु जी, पता नहीं किस हिसाब से रहते हैं प्रभु जी, वो तो वही जानते हैं। तो पता नहीं पूछते हैं आपके कितना दिवस नहीं नहाया था मैं है बरस थी गयो बरस थी नहाया જ नहीं તમે। आप देख सकते हो प्रभु जी 1 साल से नहीं नहाए हैं कि 1 साल से नहाने में आप हम खाली एक दिन नहीं नहाते तो दूसरे दिन ऐसा लगता है पता नहीं क्या है क्या नहीं शरीर में। प्रभु जी 1 साल से नहीं नहाए हैं। 1 साल का परिस्थिति देख सकते हो कि बगैर कपड़ों में, बगैर उसके, वो भी आपने रहने की जगह हमने बताई थी आपको, तो किस पोजीशन में रह रहे थे, कितना गंद था ना वहाँ पे कि शायद हम वहाँ खड़े भी नहीं हो रहे, इतनी स्मेल आ रही थी, एकदम उल्टी जैसा हो रहा लग रहा था। पर कोई बात नहीं, हमारा तो काम है, तो हमें थोड़ा सहन शक्ति करने के बाद अगर किसी की परिस्थिति सही होती है तो हमें इस बात का ऐतराज नहीं है, थोड़ी सहन हम भी कर लेते हैं। पर चलो कोई बात नहीं, आज भगवान यहाँ पे आ गए तो उनको थोड़ा अच्छा भी लगेगा, नहा धो के रेडी हो जाएंगे, उनको भी थोड़ा जितना होगा उतना करते हैं प्रभु जी के लिए। बने रहिए वीडियो में। काटी दो, पैंट काटी दो। प्रभु जी को 1 साल के बाद में आज प्रभु जी नहाए हैं, तो चलो प्रभु जी से पूछते हैं आज कैसा उनको लगा। તમે 1 વર્ષ પછી નાયા છો આજે, તમને કેવું લાગ્યો? સરસ લાગ્યો ને તમને? હવે આપણે રોજ નાવાનું, બરોબર? ત્યાં રોડ ઉપર રહેતા હતા કચરામાં પેલામાં, તો એના કરતા તો સારું છે ને તમારે? હે? અત્યારે ઘરમાં કોણ કોણ છે તમારે? કોણ કોણ છે? ભાઈ છે તમારું કોઈ? હે? અને તમારી લગ્ન થઈ ગઈ હતી? કેટલા છોકરા છે તમારે? હવે તમને 9 પછી સારું લાગે ને? હવે તમે શાंतिથી અહીંયા राम भजन करजो हम आराम से, बरोबर? अभी देख सकते हैं प्रभु जी को अभी 1 साल के बाद आज नहलाए, तो काफी कितना चेंजिंग आ गया वो आप खुद ही देख सकते हैं कि किस पोजीशन में हम रेस्क्यू किया था प्रभु जी को, कैसी जगह पे सोते थे ये। तो बाकी शरीर में तो कुछ है नहीं, खाली ये लगता है यहाँ पे किसी ने इनको मारा हुआ है। तो देख सकते हो यहाँ पे चोट का निशान है, तो हो सकता है कि उसके चक्कर में भी इनका थोड़ा माइंड ऐसा हो गया हो। तो प्लीज़ अगर ऐसे किसी को सर पे ना मारे, क्योंकि सर पे छोटी बुद्धि जैसा वो कुछ होता है, तो अगर सर में मारने के बाद हो सकता है अपना दिमाग भी फेल हो जाता है, कुछ भी हो सकता है, क्योंकि मेन सर है। तो प्लीज़ ऐसे किसी को सर में ना मारे। अगर भगाना है तो वैसे बोल के भगा दो, पर किसी को मार के मत भगाओ प्लीज़। पर चलो कोई बात नहीं, दादा की परिस्थिति बहुत ख़राब थी। आज इनको लाके जितना सागवान किया हमने, तो यहाँ के इतना जितना हम पे बना उतना हमने आज किया। बाकी चलो अगर कोई दादाजी को पहचानता है या कोई जानता है तो प्लीज़ हमारा कॉन्टैक्ट नंबर नीचे दिया हुआ है, और ज़्यादा से ज़्यादा ये वीडियो को शेयर करना, ज़्यादा से ज़्यादा सपोर्ट बनाए रखना, क्योंकि आप लोगों के सपोर्ट से ही हम लोगों की ऐसे लोगों की मदद कर सकते हैं। क्योंकि आप जानते हो कि रेस्क्यू करने के लिए जाते तो 100 किलोमीटर 150 किलोमीटर जाना आना, गाड़ी का खर्चा भी सब कुछ ऐसा होता है। तो प्लीज़ सपोर्ट बनाए रखना, ज़्यादा से ज़्यादा शेयर करना। थैंक यू, जय हिंद।